વાઘોડિયા ટેનિસ થ્રો પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં અલવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ WTPLનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 10 ટીમો અને 200થી વધુ ખેલાડીઓએ ઓક્શનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરી દર્શકોને રોમાંચિત કર્યા હતા। ટુર્નામેન્ટની ગ્રાન્ડ ફાઇનલ મેચ રાધેશ્યામ સ્કાય કિંગ અને બજરંગ બોયઝ વચ્ચે રમાઈ હતી, જેમાં રાધેશ્યામ સ્કાય કિંગની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે વિજય મેળવી WTPL ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યું હતું, જ્યારે બજરંગ બોયઝની ટીમે પણ અંતિમ મુકાબલામાં સરાહનીય રમત રમી અને રનર્સ અપ તરીકે ટુર્નામેન્ટ પૂર્ણ કર્યું હતું। આ પ્રસંગે આયોજકો દ્વારા વિજેતા ટીમ રાધેશ્યામ સ્કાય કિંગને 65,001ની રોકડ પુરસ્કાર રકમ આપવામાં આવી હતી, જ્યારે રનર્સ અપ ટીમ બજરંગ બોયઝને 25,001ની પુરસ્કાર રકમથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર ટુર્નામેન્ટમાં સતીશભાઈ ચંદુભાઈ મકવાણા, રાજુભાઈ અલવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીએ ખેલાડીઓ તથા આયોજકોનું મનોબળ વધાર્યું હતું અને સમારંભને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું। આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સાગર પરમાર, જીગર પરમાર, રોશન પરમાર અને જુનેદ ખત્રી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। આયોજકોની સુવ્યવસ્થિત વ્યવસ્થા અને રમતપ્રેમી ભાવનાને કારણે WTPL વાઘોડિયા વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ માટે એક યાદગાર ઇવેન્ટ બની હતી।